હેલો ગાઈસ, જો આપણે આજે બહુ લગભગ કાલે વધનો વરસાદ ચાલુ છે. વરસાદમાં આપણે બ્લોગ બનાવીએ. મોબાઈલ તો પલર છે, જો ખાલી કાલનો વરસાદ ચાલુ છે. અને હું તો છત્રી લઈને નીકળ્યો હોત, કંટાળી જ્યાં ઘરમાં બેઠા બેઠા. કાલ સવારનો વરસાદ ચાલુ છે મસ્ત. બધા એવું કહેતા વરસાદ નથી આવતો, વરસાદ નહીં આવતો, પણ વરસાદ આવી ગયો. જો બધા અમુક જણા બી ઉઠાય. આ જો ખાલી પાણી કેટલું ભરાઈ ગયું ખેતો. જો બગા એવો નહીં લીધો મેં. જો કેવું પાણી ભરાઈ ગયું ને ખેતરોમાં જો ખાલી તમે બતાવું કેવું પાણી ભરાઈ ગયું જો. અમે હુડિયું કર્યું છે, પણ આ હુડિયું બધું ઊંઘી જ ગયું પાણીનું. હું તમારો નજારો બતાવું, બહુ જોરદાર છે એવું લાગે. ઉપર ધાબા ઉપર એમ બતાવું. પહેલાં તો ધાબા ઉપર જવું પડશે એની માટે. જો હા તો જવું પડે ધાબા ઉપર. જોઈ લો નજારો. આ આપણું ગામડું છે, આ આપણું ઘર છે. આ જો ખાલી અત્યારે વાંદરા ચડી જાય ઘર આવીને, કશું કહેવાય એવું એ નહીં. પણ અમારે તો વરસાદમાં આવું ફર્યા કરવું પડે બધું. શું કરવાના? જો બધે ખેતરે ખેતરે પાણી દેખાય તા ને, જોઈ લો બહુ ભરાઈ ગયું પાણી. વરસાદ કન્ટિન્યુ લગભગ 24 કલાક ઉપર પડ્યો. હજુ તો બંધ થવા રાજી જ નહીં વરસાદ. એટલે મને લાગે વરસાદ બંધ કરે ખબર નહીં. આજ તો રજા છે આપણે છે ઘેર, એટલે આપણે બ્લોગ તો ઘેર જ બનાવવો પડશે. જો આ ભાઈને રજા છે એટલે એ ભાઈ ઘેર છે. વરસાદમાં આજ અમારે આજ કામ ફરવાનું છે, બીજું કશું કરવાનું છે નહીં. એક પાર્ટી તો હજુ નાહવા જાય છે. આપણે આ જરીક ફરવા નીકળી જવાના. વરસાદમાં છે ને બધું પલ્લી ગયું, એટલે આપણે જરીક ફરવા નીકળ્યા. જો ખાલી જઈએ રોડ બાજુ જરીક ફરી આવીએ. જો પાણી હો ગયા. કેવું લાગે વરસાદ? આ મને લાગે ઓલ ગુજરાતમાં વરસાદ પડતો હોય એવું લાગે છે. બોલો ભાઈ, લેડ આવો જ ફરવાન. મને લાગે ઓલ ગુજરાતમાં બધે વરસાદ પડતો એવું લાગે છે. મને તો આ રોડે લગીને જ આવવાનો તો ફરવા. ખાલી તમે બતાવો કે અમારો આવો રસ્તો આવી ગયો. એટલે બાકી છે ને એ રસ્તામાં જરીક તકલીફ વાર થઈ જાય કે આ રસ્તો ને આવી ગયો પ્લેન લગી રસ્તો તકલીફ વાર. અને રોડ વરસાદ પડે એટલે જવાય ના. પણ આ જોડે ફાર્મ આવશે. જો તો આપણે આટલા લગી જઈએ. આવું ઘેર પાછા જ છે તો કદું તો દૂધ પીધું નહીં, એટલે આવું ઘેર જઈને દૂધ પીએ. પછી ચાલો મળીએ એક નવા કરતા. હેલો ગાઈસ, તો આપણે હવા વરસાદમાં એક નવા ફેમિલી મેમ્બર બતાવું તમને. હવા વરસાદમાં મસ્ત જોરદાર બતાવું. જો ખાલી મસ્ત જોરદાર નવા જોરદાર. જો ખાલી જોઈ લો પાડી બેન. અભી જો પાડી ભાઈ જુઓ ખાલી પાડી આવી જઈ છે નવ વરસાદમાં. આવા કાલ હોતી ભાઈ આ વાત જોઈ રહ્યા હતા કે હવડે ભાઈ હજી. તો આપણે આજે ઘૂઘરીમાં આવી જાય. જો પણ વરસાદ બંધ થયા પછી જો ને આ બધા આવી જાય ફોર્મલી જ જાય. આયોજન છે કબડ્ડીનું. સોનો કબડ્ડીનું રમવાનું આયોજન. કઈ બાજુ છે? જગ્યા બતાવો જરીક આગળ આવી જગ્યા બતાવજો. કબડ્ડી રમવાની જગ્યા બતાવજો ખાલી કેવડી મોટી. મેહાન આજે હે ને ડૂબાડી દો અંદર. હે અંદર ડૂબા દો એને. એવું મેહાન કોઈ માં દાડા ઘાટમાની હા ને એટલે એવું. આ ભાઈ રમાડવાની કબડ્ડી અંદર. ને પેલો બાબુ વાળો હતી એના ચાલ લઈ જાજે. અને આ ભાઈ શું કેવું કિશનભાઈ? વરસાદ કેવો પડ્યો? તો આ બધો હારો નહીં પડ્યો? તો પડ્યો જ નહીં. વરસાદ નહીં પડ્યો કે? વરસાદ કાલનો ઘરમાં બેઠો હતો ને તો અત્યારે નીકળ્યો ઘર ઘરમાં. એટલે જ આટલો બધો દોરો કમ દેખાય. પણ એટલે તાપ બાપ જોવાનો નહીં ને બે દાડા. તાપ તો પણ આપણે ભાઈ કોમે જવાનું છે. એટલે આવું ના થાય રે. અને વરસાદ ના થાય રે એમ તો ધોરા થઈ જઈએ છે. એ વાત સાચી. શેઠના ઘરે જો આબલું પડ્યું. જો અમારા શેઠને જો ઓબલી પડી ગઈ. મને એવું કહે 2000 નો કાગળ ફસી કાઢ્યો કે. હા 2000 નો કાગળ ફસી કાઢ્યો કે. એ તો એટલું તો નુકસાન થાય ચોમામાં. એવું ના કહેવાય થાય. એમાં સારું તા બૈરું. યાર પેલા ભાઈ બાજુ યાર આડો એક ભાઈબંધની બાજુ શું કરાય જોઈએ. લે ભાઈ પાછા બરોબર કણ આવ્યો. જો બીજું શું કરતો છે એ ભાઈ? એ ભાઈ હે ને ઊંઘ્યા સિવાય બીજું કામ નહીં કરતો. ઊંઘવાનું? ઊંઘ્યા સિવાય બીજું કોઈ ઉઠ જ નહીં હોય. જોઈએ બતાવીએ તમે. જો આમાં કામ કરાય. લાર કામ કઈ ના આવ્યો ને પાર બોધી ના પેલો રોપાડો અંગે હવડે કે રોપી દીધી કેન્સલ થઈ ગઈ. તો
હવે પાણી કાઢ ના ખાઈ ના પણ કમાવાના કમાવવાનું તો કશું ના રહે. લે કમાવાના ના કઈ નાખે જો તો હેલો ગાઈઝ, જો આપણે આજે ઘેર હતા, મસ્ત રજા હતી એટલે વિડીયો શૂટિંગ કરીએ, બધા ભેગા થઈ ગયા તૈયાર થઈ ગયા લગભગ એવું લાગે શૂટિંગ માટે. બતાવી દઉં તમારે જો અહીં પા અમારે ત્યાં પંકજભાઈ, અહીં જો કિશનસિંહ. ભાગું લઈને મારી છોકરીને લગન હે આવજો. મારે વિડીયો ઉતારવાનો હે, આવજો કે હવે કઈ આજે થઈ જશે એટલે લગન બગન નક્કી કરીશ ત્યાં કહીશ. પેલું શું કહેવાય આવ્યું લગન કરાવે, અરે હા ભાઈ પહોંચ ગયો. આખા તો બરાબર નું કાઢવું. આપણો ડોહો જો એ પેલો એ ઓ વિપા મવીભાઈ મારા. ઘેર શૂટિંગ ચાલુ છે, આવી જશે બધા. આ છે આપણા ખાસ મેડમ. આપણા ઘેર શૂટિંગ ચાલુ છે મસ્ત જોરદાર. એક વિડીયો નવો આવવાનો છે દેશી તપામાં ભાગ 4, એટલે તમારે જોવો હોય તો બનાવી લેજો અને સબસ્ક્રાઇબ ના કર્યા તો હજુ સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા વિડીયોની મહેનત તો જો તમને અમારા વિડીયોની મહેનત તો જો પેલા કેટલી મહેનત કરીએ છીએ. પૂરી કે એટલે મારી નોની એટલે મારી મમ્મી એટલે મમ્મી બહેરું ત્યાં બેની પર્સનલ વાત પેલા પેલા મારા મજાક ના કરતા.